ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ એક મહત્ત્વના સમાચાર। મૂળી તાલુકામાં તદ્દન નવા જ લોકેશનમાં ઉપર એટલે કે આસુંદરાળી, દુધઈ, ધોરિયા એ ત્રણેય ગામના સીમાડે આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ ઉપર નાયબ કલેક્ટર ચોટીલાના એચ.ટી. મકવાણાના દરોડા। જો શું છે હકીકત? નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ તથા તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના તદ્દન નવા જ લોકેશન ઉપર એટલે કે આસુંદરાળી, દુધઈ અને ધોળિયા અને ત્રણેય ગામના સીમાડે મોજે આસુંદરાળીના સરકારી સર્વે નંબર 243 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 14 કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। જપ્ત કરેલની વિગત નીચે મુજબ છે। જુઓ, 300 મેટ્રિક ટન કાર્બોસેલ, 4 ચરખી, 30 નંગ સુપર પાવર 90 વિસ્ફોટ એવું કુલ મળી 11 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દામાલ જપ્ત કરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી હાલ ચાલુ છે। આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરતા કમાભાઈ ચોથાભાઈ મીર રહે આસુંદરાળી, તાલુકો મૂળી તેમજ દિનેશ ઠાકોર રહે બગડિયા, તાલુકો મૂળીની સામે ધ ગુજરાત મિનરલ પ્રોટેક્શન એક્ટ એન્ડ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા નિયમોસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ છે એચ.ટી. મકવાણા જે ચોટીલા પ્રાંતની કામગીરી। એની સામે તમે જુઓ, આપણા ખનિજ અધિકારી વાઢેર આંખો બંધ કરીને સૂતા છે અને ટૂંક સમયમાં આવનારા એપિસોડમાં જુઓ, વાઢેર આંખ મિચામણા કરી હવે તો ચેકપોસ્ટમાં ખંભાથી તાળા લગાવી દીધા છે। એક બાજુ એચ.ટી. મકવાણા આંખો બંધ કરી ખનિજ ઉપર તૂટી પડ્યા છે અને આ આપણા ખનિજ અધિકારી જે વાઢેર જે એમની કામગીરી છે એ આંખો બંધ કરી નાખીએ છે અને એ તો ઠીક, પણ એમના ચેકપોસ્ટમાં પણ હવે નવે આવેલા અધિકારીઓને છૂટા કરી દીધા છે અને ઘર ભેગા બોલાવી લીધા છે, ત્યાં ખંભાથી તાળા મારી દીધા છે। કારણ કે કોઈ હોટલે, કોઈ જગ્યાએ કે શું એમનું સેટિંગ ચાલતું હશે કે શું? જુઓ આવનારા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે ચંચુપાદ ન્યૂઝમાં એક્સક્લુઝિવ સમાચાર જુઓ અને આપની મનપસંદ બહોળો ફેલાવો અને વ્યુઅર ધરાવતી ચંચુપાદ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપની આસપાસ બનતી ઘટનાના વિડીયો વિગત અમારા મોબાઈલ નંબર ઉપર 9099375234 ઉપર જરૂરથી મોકલી દેશો। આપને યોગ્ય પ્રતિસાદ મળશે। ચંચુપાદની ખાતરી, પ્રજાની લાગણીને માન આપીને હું તો બોલીશ નહીં પણ સત્ય બતાવીશ, એનો એક વધુ આવનારા એપિસોડમાં જુઓ ચંચુપાદ ન્યૂઝ ઉપર। જુઓ કેવી છે કામગીરી, જે કામગીરી ખનિજ અધિકારી વાઢેરને કરવાની હોય। આ ગેરકાયદેસર દબાણો, આ ગેરકાયદેસર ખનિજના કૂવાઓ શોધવાના અને એને મદદરૂપ થનાર આવા બાંધકામો જે દૂર કરવાના થતા હોય છે એ ખનિજ અધિકારી દ્વારા કરવામાં આવતી હોય છે કામગીરી। પણ આમાં એક પણ ખનિજ અધિકારી જુઓ દેખાતો નથી, ફક્ત ને ફક્ત એચ.ટી. મકવાણા જ દેખાય છે। જુઓ, છે ને બિરદાવા લાયક કામગીરી? તો શું છે હકીકત આ વાઢેરની? જોતા રહો આવનારા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે।